હિંમતનગરમાં લવ જેહાદ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરી આગળ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો તથા કાર્યકરો એકત્ર થયા હતા। તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કાર્યક્રમ દરમિયાન મહેતાપુરા ખાતે સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે લવ જેહાદનું પ્રતીક રૂપે પુતળાનું દહન કરવામાં આવ્યું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। કાર્યકરોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો વધારો નોંધાઈ રહ્યો છે અને પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવાની જરૂર છે। जय श्री राम। आवेदन अमे विश्व हिंदू परिषद बजरंग दल द्वारा जे વધતા જતા લવ જેહાદના કેસ અને ધર્માંતરણના જે વિધર્મીઓ દ્વારા ચાલી રહ્યા છે એ બાબતે અમે આવેદન આપ્યું છે। TCS કંપની નાસિકની અંદર ત્યાં વિધર્મી દ્વારા જે ધર્માંતરણ ચાલી રહ્યા હતા, લવ જેહાદના કિસ્સો બની રહ્યા છે એ બાબતે અને અમરાવતીમાં મોહમ્મદ અયાન એમણે 180 આપણી નાબાલિગ દીકરીઓને જે ઝાડમાં ફસાઈ અને ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો છે એ બાબતે અમે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આવેદન આપ્યું છે। આજે શું કર્યું? આજે અમે શાંતિપૂર્વક આવેદન આપ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા। શું નામ? રાજ કનોજિયા, જિલ્લા બજરંગ દળ સહસહયોગી।